વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગત 8 જાન્યુઆરીથી ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ તીર્થ ખાતે શરૂ થયેલા સોમનાથ સ્વાભિમાન પર્વની સંગીતમય સંધ્યા સાથે પૂર્ણાહુતિ થઈ। આ પર્વ ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન હતું, જે ઋષિકુમારોના શંખનાદ અને 72 કલાકના ઓમકારની ગુંજ વચ્ચે યોજાયું હતું। સોમનાથ પર ગઝન વિના આક્રમણના 1000 વર્ષ અને મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષના શુભમ સમન્વય અંતર્ગત આયોજિત આ પર્વના અંતિમ દિવસે લોક ગાયક અલ્પા પટેલે શિવ આરાધના રજૂ કરી હતી અને તેમના કોકિલ કંઠી સુરોથી શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થયા હતા। અલ્પા પટેલે જય સોમનાથના અભિવાદન સાથે સૌરાષ્ટ્રે સોમનાથ મુझे दर्शन दो भोलेनाथ, राम सिया राम, जय जय राम, सेल सुंग सम विशाल, जटा जूट चंद्रभाल, आरंभ है प्रचंड है, बोले मस्तकों के झुंड અને હર હર શંભુ ભોળા સહિતની અનેક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી। તેમણે વીર ભર્યા લોકગીતો દ્વારા ભારત માતાની રક્ષા કરતા સુરવીર સૈનિકોને યાદ કર્યા હતા। ઉપરાંત સોમનાથની રક્ષા કાજે લડેલા હિમરજી ગોહિલ જેવા યોદ્ધાઓ અને સોમનાથના જીર્ણોદ્ધારને શક્ય બનાવનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના વીર વ્યક્તિત્વનું પણ ભાવસ્મરણ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।